નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। લોકસભાની ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો પડી રહ્યો છે। મમતા બેનર્જી બાદ હવે નીતિશ કુમાર બિહારના વિધાનસભા ભંગ કરી અને ફરી એનડીએ સાથે જોડાઈ શકે તેવી અટકળો જોર પકડ્યો છે। આ અટકળો વચ્ચે લાલુ પ્રસાદ યાદવે સરકાર બચાવવા માટે કમર કસી છે। નીતિશ કુમાર હવે કોઈપણ સમયે વિધાનસભામાં ભંગ કરી અને ફરી એક વખત ભાજપના નેતૃત્વ એનડીએમાં જોડાઈ શકે તેવી અટકળો તેજ થઈ રહી છે। આ દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ હાઈકમાન્ડે એનડીએમાં નીતિશ કુમારના પુનરાગમનને મંજૂરી પણ આપી દીધી છે, પરંતુ તેમણે બિહારમાં મુખ્યમંત્રી પદને ભાજપને સોંપવાની માંગણી કરી છે। ત્યારે ભાજપે પણ તેના બધા જ નેતાઓને પટના બોલાવી લીધા છે, બેઠક યોજી છે। તેની સાથે જ દિલ્હી ખાતે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રાજકીય ખળભળાટ શું છે અને શું ખેલો પડશે કે શું, તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ જોડાઈ ચૂક્યા છે, શૈલેષભાઈ પરમાર અને વાસુદેવ સર પટેલ જોડાઈ ચૂક્યા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે। શૈલેષભાઈ, આપ જણાવો કે નીતિશ કુમાર ગમે ત્યારે પક્ષપલટો કરી શકે છે અને આ બધા વચ્ચે આખું રાજકારણ અત્યારે બિહારનું ગરમાઈ ચૂક્યું છે, તેની સાથે દિલ્હીમાં પણ અત્યારે ખળભળાટ મચ્યો છે, શું કહેશો આપ? જુઓ, પ્રથમ તો આ વાતના મૂળમાં જવું પડે કે જે ઇન્ડી ગઠબંધન થયું હતું, એ ઇન્ડી ગઠબંધન જે થયું હતું એ સાપ અને નોળિયો એક કરંડિયામાં રાખવા સમાન હતું। જે પ્રકારે મમતા બેનર્જી એમણે પણ ઇન્ડી ગઠબંધન એટલે ઘમંડિયા ગઠબંધન, જેને કહેવાય ઠકબંધન, એનામાંથી એણે છેડો ફાડી લીધો હતો। પછી અરવિંદ કેજરીવાલની પાર્ટી એ પંજાબમાં ભગવત માન, એમણે પણ એનાથી છેડો ફાડી દીધો હતો અને છેલ્લે પછી ચૈતર વસાવાના નામની ચર્ચા પણ સંસદ તરીકે કરી, ત્યારે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ઇન્ડી ગઠબંધનનો એક ભાગ હતો, એણે પણ છેડો ફાડી લીધો હતો। એટલે કહેવાનો મતલબ એમ છે કે કોંગ્રેસ તો તૂટે છે, પણ સાથે સાથે ઇન્ડી ગઠબંધન પણ તૂટે છે। એ નીતિશ કુમારની વાત લઈ લઈએ તો નીતિશ કુમાર કેટલી વખત ક્યાં ગયા ને કેટલી વખત ક્યાંથી આવ્યા આપણે બધા જાણીએ છીએ। એમની પાસે 45 ધારાસભ્યો છે, ભારતીય જનતા પાર્ટી પાસે બિહારમાં 78 ધારાસભ્યો છે અને આરજેડી જે છે એની પાસે 79 ધારાસભ્ય છે, અને બાકી જે પાર્ટી છે આપ જેવી જ બીજી પાર્ટી છે એની પાસે પણ અમુક ધારાસભ્યો છે। એટલે કહેવાનો મતલબ એમ છે કે અત્યારે જે પ્રકારનો સિનારીઓ દેખાય છે એ ક્યાંક ને ક્યાંક બિહારમાં સરકાર તૂટવાની વાત દેખાય છે, અને આમ પણ નીતિશ કુમાર કોંગ્રેસની સાથે ક્યારેય રહી ન શકે, કારણ કે નીતિશ કુમારને ખબર છે, આપણે એક લખમાજી ગીત પણ સાંભળ્યો છે કે ચાંદ કે પાસ જો સિતારા હૈ वो सितारा हसीन लगता है। જે સિતારો ચાંદની પાસે હોય એ સિતારો હસીન લાગે। એટલે કહેવાનો મતલબ કે તમે કોની સાથે છો, તમે ક્યાં બેઠા છો, તમે કોની સાથે રહો છો, કોની સાથે રહીને વાત કરો છો, કોની સાથે ગઠબંધન કરો છો, તો તમે રૂડા લાગો। એમને ખબર છે કે અત્યારે કોઈ પણ સારામાં સારી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે, અને એનડીએ જે છે એ સારામાં સારું સંગઠન અને સારામાં સારું જેને કહેવાય કે જે યુપીએ 2 પછી કોઈ સારામાં સારી અત્યારે સરકાર ચલાવતું હોય તો એનડીએ છે, અને એનડીએમાં જે પ્રકારે સરકાર અને સંગઠન તાલથી તાલ અને કદમથી કદમ મિલાવે છે એ પણ દેખાઈ આવે છે। આજે નીતિશ કુમારની વાત છે ને, એ લંગડા ઘોડા ઉપર સવાર થઈએ તો લાંબુ ન ચાલે, એટલે એ ઇન્ડી ગઠબંધન છે એ લંગડો ઘોડો હતો અને એની ઉપર જે પ્રકારે સવાર થયા હતા એ ક્યાંય લાંબુ ચાલવાનો નહોતો। એ પણ ખબર હતી કે એ લોકો જે ઇન્ડી ગઠબંધન છે એ માત્ર બેઠકોમાં, મીડિયામાં, ટીવીમાં એમાં બધે જ ચાલતા હતા, પરંતુ ધરાતલ ઉપર જેને કહેવાય કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર એનું ક્યાંય વજૂદ ન હતું। એનું જ આ પરિણામ છે। કોંગ્રેસ તો તૂટે જ છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ તૂટી ગઈ છે ને એની સાથે સાથે અન્ય પાર્ટીઓ જે છે એ પણ તૂટવાના આરે છે। એટલે બધા જ ને ખબર છે કે આ જે ઇન્ડી ગઠબંધન છે ને ઘમંડિયા ગઠબંધન છે એ લાંબો સમય ચાલવાનું નથી। જે પ્રકારે ગુજરાતમાં કોંગ્રેસ તૂટે છે,
એ કદાચ કુંવરજીભાઈ બાવળિયા હોય, એ કદાચ જવાહરભાઈ ચાવડા હોય, એ પ્રવીણભાઈ મારુ હોય, એ આશાબેન પટેલ હોય, એ હાર્દિક પટેલ હોય, એ અલ્પેશ ઠાકોર હોય, આ તમામના જો પાછળનો ઇતિહાસ જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી નારાજ થયેલા છે. એટલે કોંગ્રેસની સાથે રહેલા નીતિશ કુમાર હોય કે એમના પોતાના ધારાસભ્ય હોય, કોઈને સ્વમાન આપી શકતી નથી કોંગ્રેસ, અને કોઈને સાચવી પણ શકતી નથી, ને કોઈનું જેને કહેવાય ને કે માન જાળવવાનું હોય એ માન પણ જાળવી શકતી નથી. નીતિશ કુમારે આખું ઇન્ડી ગઠબંધનને આપણે જોઈએ છીએ એમાં મહેનત કરીને એ મીડિયાના માધ્યમથી દેખાય છે, પરંતુ છેલ્લે જે પ્રકારે સંયોજક તરીકે પણ એમનું ક્યાંય નામ ન આવ્યું, એનાથી ઇન્ડી ગઠબંધનથી નારાજ થઈ અને આજે જે પ્રકારની પરિસ્થિતિ દેખાય છે આપણે સૌ જોઈએ છીએ કે બિહારની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક સળગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ભડકા થઈ રહ્યા છે. અને હવેની આગામી દિવસોની પરિસ્થિતિ શું હશે એ તો નીતિશ કુમાર અને બિહારની રાજનીતિમાં સંકળાયેલા લોકોને જ પૂછવું પડે. જી ચોક્કસથી. વાસુદેવ સર, આપ જણાવો કે સીટો મેળવવાની લાલસામાં ક્યાંક રાજકીય નેતાઓ છે તે પક્ષ પલટા કરી રહ્યા છે, શું કહેશો? પક્ષ પલટો જે છે એનો જે વિષય છે એ સંબંધિત જે છે એ આપણા દેશની જે વ્યવસ્થાઓ બદલાઈ એની સાથે સંબંધિત છે કે આપણા દેશના બંધારણમાં કોઈ જૂથને માન્યતા જ નથી, અને રાજકીય પક્ષોને જે રીતે ચૂંટણી પંચે કાયમી ચિહ્નો આપ્યા જે કર્યું એને કારણે રાજકીય પક્ષ આધારિત રાજનીતિ ડેવલપ થઈ, એને કારણે આ બધી સમસ્યા ઊભી થઈ છે. અને રહી વાત પક્ષ પલટો જે થઈ રહ્યો છે કે મૂળભૂત રીતે જે અધિકારો, જે સત્તાઓ મતદાતાઓના હાથમાં હોવી જોઈએ એ સત્તાઓ જે છે એ પોલિટિકલ પાર્ટીના હાઈકમાન્ડના હાથમાં જતી રહી છે. એટલે આખી જે સંઘર્ષ થવાનું કારણ જે છે કે સત્તામાં પહોંચવા માટે, ટકવા માટે રાજકીય પક્ષનું હાઈકમાન્ડ જેને પ્રિફર કરે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ હોય, પણ લગભગ અત્યારે અપક્ષો ચૂંટાતા બંધ થઈ ગયા છે. એટલે આ રાજનીતિને કારણે આ બધું થઈ રહ્યું છે. ને રાજનીતિના કેન્દ્રમાં માની લો કે કોઈ જેડીયુ છે તો નીતિશ કુમાર સર્વે સર્વા છે એના માટે, એટલે એમને પ્રમુખ પદ પણ પેલા ભાઈનું લઈ અને પોતાની પાસે લઈ લીધું. એટલે શું પાર્ટીમાં સર્વે સર્વા પ્રેસિડેન્ટ કામ કરવા માટે ગણાતો હોય છે, અને આમ હાઈકમાન્ડ કે એને કરવું પડતું હોય છે. હવે નીતિશ કુમાર જે છે એની સ્થિતિ સમજવા જેવી છે કે આ જે બિહારમાં જે થઈ રહ્યું છે ને એ શું કામ થઈ રહ્યું છે કે નીતિશ કુમાર છે એ પહેલા લાલુજી સાથે હતા ત્યારે બંનેના ધારાસભ્યોની સ્ટ્રેન્થ લગભગ સરખી રહેતી હતી. ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી પાસે એમની સાથે એનું એલાયન્સ થયું, જે વિધાનસભાની ચૂંટણી લડ્યા એમાં જે પાસવાનના જે દીકરો ચિરાગ છે એને કારણે જે રાજનીતિ બિહારમાં ખેલાણી, એના કારણે નીતિશ કુમાર આજે 45 ઉપર છે અને ભારતીય જનતા પાર્ટી છે 78 ઉપર જતી રહી છે. એટલે એ જવાને કારણે એટલે નીતિશ કુમારને જે કઈ તકલીફ પડી છે અથવા તો પોતાનું કદ જે બિહારમાં ઘટ્યું છે એમાં કારણભૂત તો ભારતીય જનતા પાર્ટી થઈ છે એવું એમને લાગ્યું. એટલા માટે એને પછી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સાથે એમને પોતાની ગઠજોડ કરી. અત્યારે નીતિશ કુમારની સમસ્યા એ છે કે લોકસભામાં જે પ્રમાણે બિહારમાં એમને સરકાર ચલાવતી વખતે જે 2 લાખ રૂપિયા પરિવારોને આપવાની વાત કરી છે ને જે આખું જાતિગત જનગણના ને એને કારણે એક સારી છાપ ઊભી થઈ છે. લોકસભામાં 3 પાર્ટી છે એમાં 2 પાર્ટી ભેગી થાય તો એના તરફ પરિણામો જતા રહે છે એવું પહેલા અમિતભાઈ પણ કહી ચુક્યા છે અને એ પ્રમાણે બની રહ્યું છે બિહારમાં. એટલે હવે જો આ વખતે લોકસભા સાથે વિધાનસભા થાય તો જે નીતિશ કુમારની સ્થિતિ અત્યારે નબળી છે, ત્રણેયમાં એ નીચે છે, પેલા 2 ઉપર છે, એની જગ્યાએ એની સ્થિતિ જે છે એ મજબૂત થઈ જાય. એટલે જનતા જે લાલુ પ્રસાદની પાર્ટી છે એની સાથે તેજસ્વી સાથે પણ આવી શકે. અને એક જેને કહેવાય ને કે રાજ્યમાં મારો પણ એક સ્થાન છે, એક મારા પણ આટલા ધારાસભ્યો છે. એટલે નીતિશ કુમારની પહેલેથી ઈચ્છા આ રહી છે કે લોકસભા સાથે વિધાનસભા થઈ જાય અને એને માટે છેલ્લા ઘણા દિવસોથી એફર્ટ્સ કરી રહ્યા છે. એમના ધારાસભ્યોને પૂછે, જે સમાચાર આવે છે એ પણ એમના ધારાસભ્યોને પૂછ્યું તો એમના ધારાસભ્યો ના પડે છે અમુક. એવી રીતે લાલુ પ્રસાદની તેજસ્વીના ધારાસભ્યો અમુક ના પડે છે કે ફરી અત્યારે ચૂંટણી નથી લડવી. એટલે આ બધા વિષયો છે. એટલે મૂળ વિધાનસભા ભંગ કરીને ફરી ચૂંટણી, આટલો જ વિષય મને એમાં દેખાય છે. બાકીના વિષયો છે એ મને એવું લાગે છે કે આ મીડિયાથી ઉપજેલા વિષયો છે. મૂળભૂત રીતે એમની
આ જ એક ઓલી છે કે વિધાનસભા અરે લોકસભાની અરે વિધાનસભાની ચૂંટણી થઈ જાય તો ભંગ કરી નાખે તો થઈ જાય. એટલે એ મુદ્દો જ બિહારમાં આગળ લાગે છે મને. બાકી તો આમાં એવું છે કે અત્યારે જે કંઈ કેન્દ્રમાં છે નીતિશ કુમાર આવી ગયા છે, બીજા કોઈ આમાં કંઈ કહેવાનું છે નહીં. એટલે આખી જે ગૂંચ ઊભી થઈ છે એ ગૂંચને ક્લિયર કરી શકે એ ફક્ત નીતિશ. આ પહેલા ઘણી વખત બોલી ગયા છે કે મારે કાંઈ જોઈતું નથી ઇન્ડિયા ગઠબંધન. તમે હમણાં મમતાની પણ વાત કરી તો મમતાએ એ જ કીધું ને કે હું એકલી લડીશ પણ ઇન્ડિયા સાથે છું યાર. એટલે ઇન્ડિયાની પોલિસી છે એ પણ સમજવાની જરૂર છે કે જ્યારથી ઇન્ડિયા બન્યું છે અને અત્યાર સુધી જે કંઈ એના સ્ટેપ આવ્યા છે હું પહેલેથી જોઈ રહ્યો છું કે કેવી રીતે ઊભું થયું. શરદ પવારના સ્ટેટમેન્ટથી ઊભું થયું છે. દરેક રાજ્યમાં જે પક્ષો જેટલા મજબૂત છે એને આધારે પોતે રાજ્યમાં મજબૂત બને અને પરિણામ આવ્યા પછી ભેગા થઈને આપણે સરકાર બનાવી લઈશું. આ સ્ટેન્ડ એમનું પહેલેથી છે. એટલે એમનું ગઠબંધન છે એક યુનિક, જેમ યુપીએનું ગઠબંધન હતું, એનડીએનું છે, એવું આ ઇન્ડિયા ગઠબંધન છે જ નહીં. સ્પષ્ટ રીતે એ લોકો જે ચાલે છે, માની લો કે એને માને સ્ટેટમેન્ટ કર્યું તો પંજાબમાં સ્થિતિ શું છે? પહેલા નંબરે અત્યારે આપ છે, બીજા નંબરે કોંગ્રેસ છે. પહેલા બીજા નંબરે એ લોકો હોય તો બીજી પાર્ટીઓને પોતાના મત શું કામ જવા દે? કારણ કે અડધી જગ્યા ઉભા રહેવાનો, અડધે પેલો ઉભો રહેવાનો છે. બંગાળમાં એ આ ભોગવી ચૂક્યા છે. ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય અને મમતાને ફાયદો થાય એટલા માટે કોંગ્રેસ અને સામ્યવાદીઓએ જે સ્ટેન્ડ લીધું એને કારણે એના મત જે છે એવું માનતા હતા કે મમતા દીદીને જશે, એના બદલે ભારતીય જનતા પાર્ટીને ગયા અને ભારતીય જનતા પાર્ટીએ સારું રિઝલ્ટ પણ મેળવ્યું ત્યાં. એટલે એ લોકો જે કરી રહ્યા છે બધા અત્યારે પોતાના કાર્યકર્તાઓને ટ્રેન કરી રહ્યા છે. આગામી સમયમાં મતદાતાને પણ ટ્રેન કરશે કે ભાઈ અમારી લડત આ છે કે અમારે જો જીવતા રહેવું હોય, કોઈ જે રાજ્યના જે સ્થાનિક પક્ષો છે એને જીવતા રહેવું હોય તો સંસદની ચૂંટણી લડીને સંસદ સભ્યો બનાવવા પડશે. એકલી વિધાનસભાની રાજનીતિ ઉપર કોઈ સ્થાનીય પક્ષ જે છે, જે રાજ્ય આધારિત જે પાર્ટીઓ છે એ નહીં ચાલી શકે. એટલે સંસદમાં પણ હિસ્સો જે છે એ હિસ્સો અમારો હશે તો જ અમે ટકી શકીશું, નહીતર અમે પતી જઈશું. એટલે બધા પોતાના જે સંસદ સભ્યો છે જે તે લોકસભા, કે પહેલા દક્ષિણમાં તમે જુઓ કે કોંગ્રેસ સાથે બાકીના સ્થાનીય પક્ષો જોડાતા હતા તો એમાં શું થતું હતું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સીટો વધારે લડતી હતી, સ્થાનીય પક્ષ ઓછો લડતો હતો. વિધાનસભામાં સ્થાનીય પક્ષ વધારે લડતું હતું અને કોંગ્રેસ ઓછી લડતી હતી. હવે શું થયું છે કે હવે જે રાષ્ટ્રીય પક્ષો છે એનો વિશ્વાસ કરવા માટે સ્થાનીય પક્ષો તૈયાર નથી. એટલે લોકસભામાં પોતાનો હિસ્સો માગે છે. એ હિસ્સા માટે થઈને આ સંઘર્ષ થઈ રહ્યો છે. એટલે આમને એવું નક્કી કર્યું કે ભાઈ જે મજબૂત પક્ષ હશે જે રાજ્યમાં એનો નેતા જે કહે છે બાકીના એ પ્રમાણે વર્તશે ને ગોઠવાશે, જેથી કરીને મતનું વિભાજન થાય નહીં, ભારતીય જનતા પાર્ટી ફાવે નહીં, આપણે જીતી શકીએ અને આપણે કેન્દ્રમાં સરકાર બનાવી શકીએ. આખો જે લોજિક છે ઇન્ડિયા ગઠબંધનનો એ કોઈ ભેગા થઈને સંગઠન ચલાવવાનો હોય એવું છે જ નહીં. એટલે તમે જો એ સંયોજકની આ તો બધું બહુ પસ્તરાળ પડે છે. એટલે પ્રમુખ બનાવે સંયોજકનો એમને ક્યારેય વિચાર કર્યો જ નથી. એમની એ દાનત જ નથી. એમની દાનત સંગઠન બનાવવાની નથી. એમની દાનત પોતપોતાના સ્થાનીય પક્ષોને રાજ્યમાં લોકસભામાં જીતાડી અને પછી કેન્દ્રમાં સરકાર બનાવી લેવી, આટલો જ હેતુ હોય એવું મને જણાય છે. જી ચોક્કસથી. શૈલેષભાઈ આપ જણાવો કે બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ એવું કહ્યું છે કે રાજનીતિના દરવાજા કાયમ માટે બંધ નથી હોતા, તે અમુક સમયે ખુલી જતા હોય છે. ત્યારે સપાના પ્રમુખ અખિલેશે કહ્યું છે કે નીતિશ એનડીએમાં નહીં જાય. શું જવાબ આપશો આપ? હવે કોણ કેમાં જશે, નીતિશ કુમાર ક્યાં જશે અને શું કરશે, લાલુ પ્રસાદ યાદવની પાર્ટી ક્યાં જશે ને શું કરશે, એ તો એ મને પૂછવું પડે. બાકી અત્યારે માનો કે કોઈ પાર્ટીમાંથી કોઈ તૂટે છે, નારાજ થાય છે, કંઈ થાય છે તો કોઈની નજર હોય તો અત્યારે વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઉપર નજર છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના આપણા જે વડાપ્રધાન શ્રી છે એ વૈશ્વિક ફલક ઉપર ભારતને તો લઈ ગયા છે. સાથે સાથે સ્કિલ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, ડિજિટલ ઇન્ડિયા હોય કે રામ મંદિર નિર્માણની વાત હોય, 3 તલાકની વાત હોય, સ્વચ્છતા અભિયાનની વાત હોય, એર સ્ટ્રાઇકની વાત હોય, એ કદાચ ઉજ્જવલા યોજના દ્વારા 12 કરોડ મહિલાઓને ગેસ સિલિન્ડર આપવાની વાત હોય, ગંગા સફાઈની વાત હોય કે આયુષ્યમાન ભારત યોજના તહેત 12 કરોડ લોકોને કાર્ડ આપી અને 3 કરોડ દર્દીની સારવાર કરવાની વાત હોય, 370ની કલમને હટાવવાની વાત હોય, નલ સે જલથી 8 કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાની વાત હોય, એ પ્રધાનમંત્રી અન્ન યોજના
યોજના જે છે એનાથી 80 કરોડ લોકોને અનાજ આપવાની વાત હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત 3 કરોડ અને 13 લાખ લોકોને આવાસ આપવાની વાત હોય, કે એ પ્રધાનમંત્રી શ્રીએ જે પ્રકારે કામ કર્યું છે અને રોજગારી આપી છે, એ જોતા લાગે છે કે બધા જ લોકોની નજર ભારતીય જનતા પાર્ટી ઉપર છે. જે કદાચ બિહારની વાત હોય, એ મહારાષ્ટ્રની વાત હોય, કે દિલ્હીની વાત હોય, કે ગુજરાતની વાત હોય, એ જે પ્રકારનું અત્યારે ઇન્ડી ગઠબંધનની પરિસ્થિતિ છે એ નખ અને દાંત વગરના સિંહ જેવું છે. નખ અને દાંત વગરનો સિંહ શું કામનો, એ પ્રકારની અત્યારે ઘમંડિયા ગઠબંધન જે થયું છે, ઇન્ડી ગઠબંધન જે થયું છે, ઠગબંધન જે થયું છે એ થયું છે. અને જે પ્રકારે બિહારમાં રાજનીતિ થાય છે એ આપણે સૌએ જોયું છે કે બિહારમાં ભૂતકાળમાં પણ લાલુ પ્રસાદ યાદવ અને એ બધી પાર્ટીઓ આરજેડી અને એસપીથી લઈ અને નીતિશ કુમારની પાર્ટી છે, એ તમામે કયા પ્રકારે લોકોની હાલાકી જે સમજવાના બદલે માત્ર ને માત્ર રાજનીતિ કરી છે એ પણ જોયું છે. પરંતુ અત્યારે એક ચિત્ર સ્પષ્ટ દેખાય છે કે ઇન્ડી ગઠબંધન તૂટી રહ્યું છે. એ મમતા બેનર્જી આડા ફાડતા હોય, એ ભગવત માન આડા ફાડતા હોય, અરવિંદ કેજરીવાલ આડા ફાડતા હોય, કે નીતિશ કુમાર આડા ફાડતા હોય. આપણને ખબર જ હતી. અમે લખમાજી, મેં તમારી સાથે પણ ઘણી ડિબેટ કરી છે, આદરણીય વાસુદેવભાઈ સાથે પણ ઘણી ડિબેટ કરી છે, અને ડિબેટમાં જ્યારે ઇન્ડી ગઠબંધન થયું ને ત્યારે પણ મેં ડંકાની ચોટ ઉપર કહેલું છે ને અમારા તમામ પ્રવક્તાઓએ કહેલું છે કે આ ગઠબંધન લાંબુ ચાલવાનું નથી. આ એને કહેવાય ને, નથી કહેતા આપણે ગુજરાતીમાં કહેવત છે કે આ સંઘ દ્વારકા પહોંચે એવું લાગતું નથી. અત્યારથી જ હજુ તો ચૂંટણી નથી લડ્યા, તાજ ભાંગી ગયું. જો ચૂંટણી લડે અને એમાં 2-5 વધારે ધારાસભ્ય આવી જાય કે સંસદ સભ્ય આવી જાય તો આ ઇન્ડી ગઠબંધન વાળા પાટવે આવે, પાટવે એકાબીજા જેને કહેવાય ને કાઠલા પકડે, એ પ્રકારની સંસ્કૃતિ વાળા લોકો છે. એટલે એ સંસ્કૃતિ વાળા લોકોનું આ ગઠબંધન ભાગવાનું છે. એ કદાચ નીતિશ કુમારના સ્વરૂપમાં હોય કે ગમે તેના સ્વરૂપમાં હોય, પણ અમે તો ગરીબ, શોષિત, પીડિત, વંચિત, દલિત અને અંત્યોદય સુધી કે છેવાડાના વ્યક્તિ, અંતિમ વ્યક્તિ સુધી અમારો વિકાસનું ફળ પહોંચે એ પ્રકારે અમે મહેનત કરીએ છીએ. અમે આરોગ્યમાં પણ એટલી મહેનત કરીએ છીએ. અમે મહિલાઓ માટે જે સુખાકારીની વાત હોય, એ કદાચ સુખ શાંતિ અને સલામતીની વાત હોય, યુવાઓને રોજગારીની વાત હોય, યુવાઓને સ્ટાર્ટઅપથી ધંધાઓ રોજગારી આપવાની વાત હોય, કે બિઝનેસ આપવાની વાત હોય, કે એ ઉદ્યોગપતિઓ માટે અને ઉદ્યોગ અને વેપારને વધારવા માટે એ વાઇબ્રન્ટ ગુજરાત કરવાની વાત હોય, અથવા તો વિદેશમાંથી અહીંયા બોલાવવાની વાત હોય, તમામ ક્ષેત્રોમાં જેને કહેવાય ને કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગોરખપુરથી ગાંડીગીરના કાંઠા સુધી અમે વિકાસ કર્યો છે ને. અમારો માત્ર ધ્યેય છે વિકાસ, વિકાસ અને વિકાસ. અમારો માત્ર ધ્યેય છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. સર્વગ્રાહી, સર્વસ્પર્શીય અને સર્વ સમાવેશક સરકાર ચલાવવાનો અમારી નેમ છે. અને અમે પરમ દિવસથી 22 તારીખે જ્યારે રામ ભગવાન એમના નિજ મંદિરમાં પ્રસ્થાપિત થયા છે ત્યારથી જ અમારી ચૂંટણી પ્રક્રિયાઓ અને ચૂંટણી કાર્યાલયો પણ ચાલુ થઈ છે. ને આદરણીય પેજ સમિતિના પ્રમુખ CR પાટીલજીએ તો ગુજરાતની 26 જે સંસદની બેઠકો છે એમાં કાર્યાલયનું પણ ઉદ્ઘાટન, જેને કહેવાય ને કે ઓનલાઈન ઉદ્ઘાટન કરી નાખ્યું. અને દરેક જિલ્લા કક્ષાએ સારામાં સારા કાર્યક્રમો સાથે અમે ઉદ્ઘાટન પણ કરી નાખ્યું. અને ડબલ એન્જિનની સરકાર છે. અને ગુજરાત અને ખાસ કરીને દિલ્હી એમાં જોવા જઈએ ને તો ડબલ એન્જિનની સરકાર એટલે લખમાજી મોસાળે જમણ હોય અને માં પીરસતી હોય, પછી બીજી શું ચિંતા કરવાની હોય, એ પ્રકારનો ઘાટ જ્યારે સર્જાણો છે ત્યારે બિહારની વાત એક બાજુ, પણ ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસ તૂટે છે. નીતિશ કુમારનું તો ઘડી કામ ને ઘડી કામ છે, પરંતુ અત્યારે એને શું સ્ટેન્ડ લેવાનું છે એ તો નીતિશ કુમારની પાર્ટીને જ ખબર હોય. જી ચોક્કસથી. તમે વિકાસની વાતો કરી ત્યાં હું થોડુંક રોકવા માંગીશ, કારણ કે વિકાસ હજી છેવાડા સુધી નથી પહોંચ્યો. પ્રયત્ન સારો છે, પરંતુ એ વાતને પણ નકારી શકાય. વાસુદેવ સર, આપ જણાવો કે મોટા ભાગના પક્ષ પલટા કર્યા બાદ, રાજીનામા આપ્યા બાદ મોટા ભાગના જે નેતાઓ છે તે ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે. તો આ જે ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે તેના પાછળનું કારણ શું જવાબદાર છે? તેમના કાર્યો, કે પછી તેમની પાસે કોઈ બીજો એવો કોઈ જોડાઈ શકે એવો કોઈ પરિબળ એમની પાસે નથી, કે એમની પાસે એવો કોઈ પક્ષ નથી, તે મજબૂર થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે? એવું તો નથી ને? જે લોકો પક્ષ પલટો કરે છે અથવા તો ધારાસભ્ય તરીકે ચૂંટાય છે,
અને પછી એમાં રાજીનામું આપે છે અને બીજા પક્ષમાં પછી જોડાય છે. મૂળભૂત રીતે આ જે થઈ રહ્યું છે એ લોકતંત્ર માટે તો ઠીક નથી. કોઈ પણ વ્યક્તિ ચૂંટાય તો ચૂંટણી માટે ચૂંટાવાનો ખર્ચ થાય છે, લોકોએ મતદાન આપવા જવું પડે છે, એટલે કરોડોનો ખર્ચો થાય છે અને એક ચૂંટણી થાય છે અને એક ધારાસભ્ય બને છે. એ ધારાસભ્ય મનમાં આવે ત્યારે રાજીનામું આપી દે કે મને એક હોટલમાં ખાવાનું નહોતું ફાવતું એટલે બીજી હોટલમાં ખાવા જઈ રહ્યો છું. આ કોઈ સેન્સ વાળી વાત છે? હું ત્યાં જો મૂળભૂત રીતે ચૂંટણી પંચનું આ કામ છે કે જ્યારે આવી રીતે ધારાસભ્યો અથવા તો સંસદ સભ્યો રાજીનામું આપતા હોય તો એ રોકાવા જોઈએ. પહેલી વાત ત્યાં છે કે જેને લોકો ચૂંટે છે રાજીનામું આપવું હોય તો ત્યાં એને જવું પડે ને. બહુ તો ચૂંટણી પંચ પાસે જાય, વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપીને મંજૂર કરે. કયા આધારે? કોણ છે અધ્યક્ષ? ધારાસભાને ચૂંટે છે તો લોકો, ચૂંટણી પંચ કરાવે છે, એ આપે છે સર્ટિફિકેટ કે આ ધારાસભ્ય તરીકે ચૂંટાયો. તો પાછા આવવું હોય એને તો ચૂંટણી પંચ પાસે જવું પડે ને. ચૂંટણી પંચ પાસે કારણો હોવા જોઈએ કે આટલા કારણોસર ચૂંટણી રદ થઈ એટલે એને રાજીનામું એનું મંજૂર થઈ શકે, ગુજરી ગયું હોય તો બરાબર છે. બાકી કયા કારણો, એ કારણો યોગ્ય ના હોય તો રાજીનામું ના મંજૂર થાય, તેમ છતાં જાય તો એની પાસે ખર્ચ વસૂલાય અને કદાચ ફરી ચૂંટણીઓ થાય તો એનો ખર્ચ પણ એની પાસેથી લેવો પડે. તો જો તમારે રોકવું જ હોય, પણ આ દેશની જે કંઈ આપણે દેશની આઝાદી છે ને એ આઝાદીને લૂણો ચૂંટણી પંચના આયુક્તે લગાડેલો છે. ચૂંટણી પંચ આયુક્ત આજે પણ જે ભૂમિકામાં ચાલે છે છેલ્લા 6, 8, 12 મહિનાથી, એ આજે ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી એમને લેટર લખ્યો છે, એ માગણી કરી છે. એક ફોરમ છે જેમાં આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ, રિટાયર્ડ જજો, એનું એક સંગઠન છે. એ સંગઠને ઈવીએમ દ્વારા શું થઈ રહ્યું છે એનો આખો એક રિપોર્ટ સબમિટ કર્યો છે. મિટિંગ માંગી છે, મિટિંગ નથી આપતું અને પોતે અત્યારે ગાડીઓ લઈને ઈવીએમમાં ગડબડ નથી થતી, વીવીપેટ થી કાંઈ થતું નથી એનો પ્રચાર કરવાની ગાડીઓ રોડ ઉપર ઉતારી છે. ચૂંટણી પંચ જે છે જે ફ્રી, ફેર અને ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ કરાવી જોઈએ એમાં તદ્દન ફેલ્યોર છે. અને જે સત્તા પક્ષ જે કેન્દ્રમાં જ્યારે રહ્યો છે ત્યારે આ દેશનું કંભાગ્ય છે કે જ્યારે દેશ આઝાદ થયો, બંધારણ બન્યું, ત્યારે એમાં પ્રાવધાન છે કે ચૂંટણી પંચના આયુક્તને કેવી રીતે નિયુક્ત કરવું એનો કાયદો બનાવવાનો છે. 70 વર્ષ સુધી એક પણ રાજકીય પક્ષે કાયદો ન બનાવ્યો. સુપ્રીમ કોર્ટના જજે કાયદો બનાવ્યો અને કીધું કે આ 3 લોકો આમાં રહેશે, વડાપ્રધાન, વિપક્ષનો નેતા અને સીજેઆઈ. અત્યારની સરકારે કાયદો બનાવ્યો કે ભાઈ સીજેઆઈ ની કાંઈ જરૂર નથી, વડાપ્રધાન છે એક એમનો નિમેલો હશે મંત્રી અને એક વિપક્ષનો હશે તો વડાપ્રધાન જેને નિમશે એ જ બનવાનો છે ને. એટલે ચૂંટણી પંચની જે સ્થિતિ છે, જે ટેકનિકલિટી છે કે એક સ્વાયત્ત તરીકે ભૂમિકા ભજવી શકે એવા રોલમાં છે જ નહીં. એને બનવું હોય તો પણ વડાપ્રધાનની જરૂર છે, એને ટકવું હોય તો પણ વડાપ્રધાનની જરૂર છે, એને ગયા પછી જો તપાસોથી બચવું હોય તો પણ વડાપ્રધાનની જરૂર પડે. એટલે જ્યારે કોઈ પણ રાજકીય પક્ષની સત્તા હોય અને સત્તાધીશ જે વડાપ્રધાન છે એ કે એમ ચૂંટણી પંચે કરવું પડતું હોય તો સ્વાયત્ત કેવી? એની સ્વાયત્તા ક્યાંથી રહે? એટલે મૂળભૂત રીતે ચૂંટણી પંચ આજે પણ ફ્રી 15,000 એપ્લિકેશન મધ્યપ્રદેશમાં હતી ઈવીએમની સામે, એક પણ એપ્લિકેશન સોલ્વ કર્યા વગર રિઝલ્ટ ડિક્લેર કરી દીધું. હુ ઇઝ હી? કોણ છે ચૂંટણી પંચના આયુક્ત? એક પગારદાર માણસ છે, દેશના નાગરિકોના ટેક્સમાંથી એની નિમણૂક થાય, એમાંથી પગાર થાય છે એનો. અને એ એવી રીતે જેને લોકતાંત્રિક ન કહી શકાય એવી રીતે એવોઇડ કરીને પરિણામો જાહેર કરે છે. અનેક જગ્યાએ ઈવીએમમાં પડેલા મત કરતા વધારે નીકળે છે, એનો કોઈ જવાબ આપતા નથી. એટલે જે પ્રમાણે આખી જે ઘટનાઓ ઘટી રહી છે દેશમાં, એ દેશમાં ઘટનાઓ, ચૂંટણી પંચનું જે અત્યાર સુધીનો જે વ્યવહાર, એની નિયુક્તિનો કાયદો, એમાં થયેલા ફેરફારો, આ બધા કારણોસર દેશનો નાગરિક ગૂંચવાયેલો છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો આમાં હું ક્યાં? દેશના નાગરિક પાસે કોઈ પણ ઉમેદવાર નક્કી કરવાનો એની પાસે પાવર રહ્યો નથી, કારણ કે એ સંગઠિત થઈ શકતો નથી, કારણ કે સંગઠન વાળા મોટી પાર્ટીઓ બની ગઈ છે, સંસાધનો છે. એટલે મતદાતા સંઘ ઉમેદવાર નક્કી કરી શકતો નથી. ઉમેદવાર નક્કી થયા પછી મતદાન કરવાનું હોય છે તો એમાં ભાગલા આ દેશની સ્થિતિ જે છે, જાતિ આધારિત, જ્ઞાતિ આધારિત જે વિભાજિત લોકો છે એનો એટલે ભાગલા પાડોને રાજ કરોમાં સ્થિતિ પેદા થઈ છે. એટલે જે રાજકીય પક્ષ તાકાતથી ચૂંટણી લડે
વધારે પ્રજા સુધી પહોંચી શકે એ ચૂંટાઈ જાય છે અને એની સરકાર બની જાય છે અને હાઈકમાન્ડ ટિકિટ આપે છે. મતદાતાનો રોલ નથી, કોઈ એક પણ પક્ષના હાઈકમાન્ડનો પસંદ કરેલા જ મત દેવાનો છે ને, એટલે મતદાતાનું કોઈ મૂલ્ય નથી. 5 વર્ષ સુધી મત આપ્યા પછી એને કોઈ પૂછતું નથી. એટલે આખી જે પરિસ્થિતિ સર્જાણી છે એ પરિસ્થિતિમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો આ દેશના માલિક થઈ ગયા છે. હાઈકમાન્ડ છે દેશનું છે, રાજા છે, પ્રજા છે ફરી રૈયતના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે. 52ની પહેલી ચૂંટણીમાં ફેરવાયા પછી અત્યાર સુધી રૈયત જ છે. એની પાસે કોઈ પ્રકારની કોઈ સત્તાનો અધિકાર રહ્યો નથી. એની આ સમસ્યા છે. એટલે મતદાતાએ પોતાને મળેલી જે સત્તા જે છે, અધિકાર છે, એ અધિકારનો ઉપયોગ કરવા માટે એ જો સંગઠિત અવસ્થામાં આવે, જાતે ઉમેદવારો નક્કી કરે અને અત્યારે જેની પાસે સત્તાઓ છે, સરકાર પાસે પોલિસી બનાવવાની સત્તાઓ છે અને તંત્ર પાસે નોટિફિકેશન એટલે વિનિયમો ઘડવાની સત્તા છે, એ ધારાસભ્ય સંસદ સભ્યોને પાછી આપી દેવી પડે. અને પાવર વગરની સરકાર જે ફક્ત એટલું જ ચલાવે કે જેમાં પ્રબંધકીય વાતો જ હોય, એટલે એને હા ના કરીને તંત્ર ચલાવવાનું થાય. મોટા ભાગના વિદેશોમાં બધી જગ્યાએ તંત્ર પાસે આવા કોઈ પાવરો નથી. આ દેશ પાવર આધારિત જે બનાવ્યો છે એની આ સમસ્યા છે. અને જેની પાસે પાવર હોય, એની સંખ્યા ઓછી હોય તો એની પર અંકુશ આવી શકે, અંકુશ એને રિકોલ કરી શકે. દેશમાં રિકોલ નથી, ન કર્મચારીનું છે, ન મંત્રીનું છે, ન ધારાસભ્યનું છે. એટલે પ્રજાના હાથમાં કશું નથી. એટલે આ છે ને બેફામ બની ગયા છે. અંકુશ વગરની લોકશાહી છે. એટલે પછી ડિક્ટેટરશીપમાં આ કન્વર્ટ થઈ ગઈ છે. એટલે ડિક્ટેટરશીપની જે સમસ્યાઓ છે બધી આપણે અત્યારે સર તમે જે વાત કરી એના પરથી એવું ચોક્કસ લાગે છે કે જનતા ક્યાંક ગૂંચવાઈ રહી છે. કારણ કે 5 વર્ષ સુધી પોતે જે મત પોતાનો એક વ્યક્તિને ચૂંટે છે અને પોતાનો કિંમતી મત એને આપે છે, પણ એ નક્કી જ નથી હોતું કે ક્યારે એ નેતા પક્ષ પલટો કરી દેશે, પક્ષને છોડીને જતો રહેશે અને એનું જે વિશ્વાસ છે એનું શું. ખેર શૈલેષભાઈ, તમે કહો કે અફવાઓએ જોર પકડ્યું છે અને સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે ભાજપના હાઈકમાન્ડે એનડીએમાં નીતિશ કુમારને પુનઃ આગમન માટે પરવાનગી પણ આપી દીધી છે. હા, મારું કહેવાનો મતલબ એ જ હતો. અગાઉ પણ મેં જે અગાઉના સ્લોટમાં પણ વાત કરી કે નીતિશ કુમારે ક્યાં જવું એ નીતિશ કુમાર નક્કી કરશે. તમારા ટીવીના માધ્યમથી સમાચારો આવ્યા છે, પરંતુ ઓથેન્ટિક કઈ વાત આવી નથી. પરંતુ આ મારે એ કહેવું છે કે નીતિશ કુમારે શા માટે ત્યાંથી ખસ્યા હશે એનો ચિતાર મેળવવો જોઈએ. ઇન્ડી ગઠબંધનમાંથી શા માટે છૂટ્યા એનો ચિતાર મેળવવો પડશે. મારા વડીલ વાત હમણાં કરતા હતા કે હાઈકમાન્ડ બધું નક્કી કરે. અરે ભાઈ લકમાબેન, આપણું ઘર હોય, આપણું પરિવાર હોય, એમાં વડીલ હોય, એ નક્કી કરે એ જ બધું થાય. વડીલની વિરુદ્ધમાં કોઈ એના છોકરા કે એના કોઈ પરિવારજનો ન આવે. એમ પાર્ટી છે, એ પણ આપણી માં છે ને, એમાં પણ વડીલ છે ને, એ વડીલનું નામ હાઈકમાન્ડ છે. અમારી પાસે નરેન્દ્રભાઈ મોદી જેવો ચહેરો છે, અમારી પાસે અમિતભાઈ શાહ જેવો ચહેરો છે, અમારી પાસે જેપી નડ્ડા જેવો ચહેરો છે ને, અમારી પાસે CR પાટીલ જેવા પેજ સમિતિના પ્રેરણા છે અને અમારી પાસે સજ્જન સરળ સૌમ્ય કસાયેલા ને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવો ચહેરો છે. એટલે આ તમામ ચહેરાઓને કારણે અમે જીતીએ છીએ. અમે કોઈ પરિવારની પાર્ટી નથી, અમે કાર્યકર્તાઓની પાર્ટી છીએ. આપણે જોવા જઈએ તો નીતિશ કુમાર શું છે એ પણ આપણે જાણીએ છીએ. કોંગ્રેસ છે તો એ ગાંધી પરિવાર અને ભાઈ બહેનની પાર્ટી તરીકે જાણીતી છે. પંજાબમાં અકાલી દળ એ પરિવારની પાર્ટી, હરિયાણામાં ઓમપ્રકાશ, એક જ મિનિટ, હરિયાણામાં ઓમપ્રકાશ, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી યાદવ પરિવાર, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને ભત્રીજા અભિષેકભાઈ, ઓરિસ્સામાં બીજુ પટનાયક અને ઝારખંડમાં શિબુ સોરેન થી લઈ અને છેક તામિલનાડુમાં જે PMK જે છે એ પણ પરિવારની પાર્ટી, તેલંગાણામાં KCR પણ પરિવારની પાર્ટીઓ છે અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. એટલા માટે તમામની નજર ભારતીય જનતા પાર્ટી ઉપર છે. એ કદાચ નીતિશ કુમાર હોય કે કોંગ્રેસના જે ધારાસભ્યો ત્યાંથી રાજીનામા આપે છે, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોંગ્રેસના નેતા હોય, તમામની નજર ભારતીય જનતા પાર્ટી ઉપર છે. જી ચોક્કસ. તમે કીધું કે હાઈકમાન્ડ જે ઓર્ડર આપે તેને સ્વીકાર્ય કરવામાં આવ્યો, પરંતુ બોલવાનો અધિકાર બધાને હોવો જોઈએ. ખેર શૈલેષભાઈ અને વાસુદેવ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, નેતાઓ પાર્ટીઓને છોડી રહ્યા છે અને ક્યાંક કોઈ અન્ય પાર્ટીઓનો ખેસ ધારણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે જનતા જરૂર કન્ફ્યુઝ થઈ હશે કે સત્તા અને સીટની લાલચમાં આ નેતાઓ પાર્ટીઓ સાથે છેડા ફાડી અને પોતાની જવાબદારીઓથી હટી જાય છે, જેથી મતદાતાઓનો વિશ્વાસ ક્યાંક ખોટ ખાઈ રહ્યો છે. ત્યારે હવે પ્રજાએ જ વિચારવું પડશે કે કોને ચૂંટવું,
કારણ કે કોઈ પણ નેતા ક્યારે પણ પક્ષ પલટો કરી શકે છે. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.